મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલું વેગડવાવ ગામ, જેના ખેડૂતો ખાનગી કંપની ખાસ કરીને અદાણી અને જેટકો દ્વારા જે વીજ લાઇન એટલે કે ટાવર અને કોરિડોર બનાવવામાં આવી રહ્યું છે, ટાવર નાખવામાં આવી રહ્યા છે અને વળતર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મોરબીમાં પણ ખેડૂતો ઘણા લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો પોતાની જમીનની હાલની બજાર કિંમત મુજબ 4 ગણા વળતરની માંગ કરી રહ્યા છે. સરકારે 4 જુલાઈ 2026ના દિવસે વળતર નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટી બનાવી. મોટાભાગના ખેડૂતો આ કમિટી અને એના પરિપત્ર અને વેલ્યુએશનના ધોરણોથી અસહમત છે. વેગડવાવ ગામ ખાતે વીજ કંપની દ્વારા નાખવામાં આવતી ટ્રાન્સમિશન લાઇન અને થાંભલાના વળતરને લઈને જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કર્યું કે ખેડૂતો વળતરથી સંતુષ્ટ છે. બાદમાં જેતપરના ખેડૂત આગેવાનોને વેગડવાવ ગામના ખેડૂત આગેવાનોએ બોલાવ્યા અને ત્યાં જેતપરની કમિટી પહોંચી અને ચિત્ર કંઈક અલગ જોવા મળ્યું. ધડાકો થયો છે. શું થયો છે ખેડૂતો સાથે ખેલ, જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું સેજલ. મોરબી જિલ્લામાં છેલ્લા 3 મહિના કરતાં વધારે સમય થયો ખેડૂતો વીજપોલ સામે યોગ્ય વળતરની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. સરકારે 4 જુલાઈ 2026ના દિવસે પરિપત્ર જાહેર કર્યો. કલેક્ટર, કંપની અને ખેડૂતોના વેલ્યુઅર દ્વારા જમીનની બજાર કિંમતના બમણા રૂપિયા વળતર નક્કી કરવા MRC કમિટીની રચના કરાઈ. સરકારના નવા પરિપત્રનો વિરોધ કરી મોટાભાગના ગામના ખેડૂતો છે આ કમિટીમાં જોડાયા નહીં, પણ વેગડવાવ ગામે પોતાનો પ્રતિનિધિ આપ્યો એવી વાતો થઈ. જ્યારે જેતપર ખેડૂત આંદોલન કમિટી ત્યાં પહોંચી તો હકીકત કંઈક અલગ સામે આવી. જે ખેડૂત પ્રતિનિધિ જોડાયો છે વેગડવાવ ગામનો, એમની જ્યારે પ્રતિક્રિયા સામે આવી ત્યારે ખબર પડી. એ ખેડૂત મુકેશભાઈ ગોરધનભાઈ પીપળિયાએ કહ્યું કે 1 અઠવાડિયા પહેલા અદાણી કંપનીના માણસો આવ્યા, ખેતરમાં ટાવર અને કોરિડોર માટે 3 સભ્યોના નામ માંગ્યા. એમણે માત્ર પોતાના ઘર અને પોતાના જમીન પૂરતા પ્રતિનિધિ તરીકે સહી કરી, પણ કંપનીએ એમને આખા ગામના MRC કમિટીના પ્રતિનિધિ તરીકે દર્શાવી દીધા. કલેક્ટર દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગમાં પણ એમણે જવાની સ્પષ્ટ ના પાડી. વળતર મામલે તેમણે કહ્યું કે હાલની બજાર કિંમતના 4 ગણા વળતરની ખેડૂતોની માંગ છે, જ્યારે કંપની દ્વારા હાલની બજાર કિંમતના ચોથા ભાગની કિંમત ઓફર કરાઈ રહી છે, જેનાથી ખેડૂતો સંતુષ્ટ નથી. ખેડૂતોના કહેવા પ્રમાણે એમના ખેતરમાંથી 3 લાઇન પસાર થાય છે. એક લાઇન પસાર થાય છે એમાં 40, બીજી લાઇન પસાર થાય છે એમાં 34 અને ત્રીજી લાઇન જે પસાર થાય છે એમાં 61 જેટલા ખેડૂતો અસરગ્રસ્ત છે. આ તમામ ખેડૂતોની હાજરીમાં જેતપર આંદોલન કમિટીએ ચર્ચા કરી અને આ ચર્ચા દરમિયાન એવો આક્ષેપ કરવામાં આવ્યો કે ખેડૂતોની બજાર કિંમત નક્કી કરવા માટે બનાવવામાં આવેલી MRC કમિટીમાં ખેડૂતોના સાચા પ્રતિનિધિ હતા જ નહીં. મુકેશભાઈએ કહ્યું કે કમિટીમાં વેલ્યુઅર તરીકે જે 3 વ્યક્તિઓ એટલે કે એક કંપનીનો હોય, એક કલેક્ટરનો હોય અને એક ખેડૂતનો હોય એ દર્શાવવામાં આવ્યા છે. એ 3 વેલ્યુઅર છે એ કંપની દ્વારા જ લવાયા છે એવી આશંકા છે, કારણ કે વેલ્યુએશન રિપોર્ટ છે એમાં પ્રતિ ચોરસ મીટર માત્ર નજીવો તફાવત એટલે 1420 રૂપિયાનો તફાવત જોવા મળે છે. આ ઘટનાને લઈને હવે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારે 4 ગણું વળતર જ જોઈએ, નહીતર અમે કામ થવા દઈશું નહીં. પહેલા સાંભળીએ, જ્યારે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી તો એમણે 4 ગણા વળતરને લઈને શું કહ્યું. પછી જ્યારે જેતપર આંદોલન સમિતિના નેહુલ અમૃતિયા ત્યાં પહોંચ્યા તો શું ખુલાસો થયો, ખેડૂતોએ શું કહ્યું એ પણ સાંભળીએ. એ મિટિંગમાં ખેડૂત પ્રતિનિધિ, કંપની પ્રતિનિધિ અને અમારા જે વેલ્યુઅર છે 3 હાજર હતા. 3 દ્વારા ચીટ્સ આપીને જે એના ભાવ છે એ ડ્રો કરવામાં આવ્યા અને જે પરિપત્રની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે ફાઇનલ જે રેટ છે એ નક્કી કરવામાં આવ્યા. વેગડવાવ ગામના 15 સર્વે નંબરનું વેલ્યુએશન પૂર્ણ થયું છે. એ વેલ્યુએશન જ્યારે અમે DLVC રેટ સાથે કમ્પેર કરીએ છીએ તો આ જ લાઇનનું DLVC રેટ 979 રૂપિયા હતું અને અત્યારે જે રેટ્સ આવ્યા છે એ 1400થી લઈને 1900 રૂપિયા વચ્ચે આવેલા છે. તો એમાં અમુક સર્વે નંબરના અમે કમ્પેરિઝન પણ કર્યા કે જૂની પદ્ધતિ અને નવી પદ્ધતિથી કેટલું વળતર મળવાપાત્ર હતું અને હવે કેટલું વળતર મળવાપાત્ર થશે. તો એમાં 150 P9 જે સર્વે નંબર છે એમાં પહેલાં જે મળવાપાત્ર હતું એ લગભગ 14,74,000ની રકમ મળવાપાત્ર હતી DLVC પ્રમાણે, અને જે માર્કેટ રેટ કમિટી બની છે એ પ્રમાણે એમને મળવાપાત્ર રકમ 58.61 લાખ રૂપિયા છે. તો આ બેનું જો અંતર આપણે જોઈએ તો લગભગ 4.02 ટાઈમ્સ 4 ગણાથી વધારેના ભાવ જે મૂળ ખેડૂતોની માંગણી હતી એ પ્રમાણે ભાવ મળવાપાત્ર છે. આપણે કલેક્ટર સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે વેગડવાવમાં MRC કમિટીની રચના થઈ અને જે ખેડૂતોની બજાર કિંમત નક્કી કરી. એટલે અત્યારે અમે ગુજરાત સત્યાગ્રહ છાવણી વતી અમે બધાએ વેગડવાવ ગામ આવેલા છે
અને તમામ અસરગ્રસ્ત આ ખેડૂતો છે, બરાબર. અને એમાં 2 લાઇનની કંઈક ચર્ચા છે, એનું લિસ્ટ છે. એક લાઇનમાં 40 ખેડૂતો અસરગ્રસ્ત છે, થાંભલા અને તાર, અને બીજી લાઇનમાં 34 ખેડૂતો અસરગ્રસ્ત છે. એ તમામ ખેડૂતો અહીંયા છે ભાઈ. આમાં જેટલા ખેડૂતો અસરગ્રસ્ત છે, પોતાની આંગળી ઊંચી કરો ભાઈ એટલે ખબર પડે. આ બધાય ખેડૂતો તમે જુઓ, આ બધાય ખેડૂતો અસરગ્રસ્ત છે. તમે જોઈ શકો છો આ સંખ્યા કેટલી છે, બરાબર. એટલે મેજોરિટી ખેડૂતો આયરે અહીંયા ચર્ચા વિચારણા કરી, બરાબર. એ બધાનું કહેવાનું એવું થયું છે કે એમઆરસી કમિટી માટે અમે પ્રતિનિધિ નહોતા આપેલા. અમારા જે એક ભાઈ હતા એ ક્યાં ગયા આપણા ભાઈ? શું નામ ભાઈ? મુકેશભાઈ. હા, મુકેશભાઈનું કહેવાનું એવું થયું કે અમે અમારા જે 7, 12, 8માં 4 ખેડૂત ખાતેદાર છે, તો 4 વતી એટલે કે બીજા 3 જણા સહમત છે, બરોબર, મને સપોર્ટ દેવા માટે. એટલે મેં એવી રીતે એવી રીતે નામ જાહેર કર્યું હતું એમઆરસી કમિટી માટે પ્રતિનિધિને, એ ભાઈનું કહેવાનું. અને વાંએ એ જ ફોર્મ ઉપર આ બીજા ખેડૂતોની સહી લઈ લીધી છે ને એવી રીતે આખી એમઆરસીની રચના થઈ છે એવું ગામના ખેડૂતોનું કહેવાનું છે. અને હવે આપણે વાત એ કરવાની છે ખાસ કે આમાં ખેડૂતનો એક પ્રતિનિધિ છે, કંપનીનો પ્રતિનિધિ છે અને કલેક્ટર સાહેબનો પ્રતિનિધિ છે. તો વેલ્યુઅર સિલેક્ટ કરવાનું હોય તો કલેક્ટર સાહેબે એનો વેલ્યુઅર સિલેક્ટ કરવો પડે, કંપની એનો કરે તો ખેડૂતો એનો વેલ્યુઅર સિલેક્ટ કરવાનો હોય. પરંતુ આપણા ભાઈએ કીધું ને કે કંપનીવાળા જ 3 વેલ્યુઅરને ગામમાં લાવ્યા અને કંપનીના કર્મચારીએ જ કીધું કે આ વેલ્યુઅર તમારો ખેડૂતોનો, આ કલેક્ટર સાહેબનો છે અને આ કંપનીનો. 3 વેલ્યુઅર એકી સાથે આવ્યા છે. અને જે ગામની 15 જણાની સાહેબે વાત કરી, કલેક્ટર સાહેબે પ્રેસકોનું 15 જણાની વેલ્યુએશન નક્કી કરી ગયા છે. અને એ વેલ્યુએશન રિપોર્ટ અહીંયા ગયા છે અને એ વેલ્યુએશન રિપોર્ટ એને ડ્રો દ્વારા ઉપાડેલો છે. અને એમાંય તમે જુઓ, એકમાં 1400 છે અને બીજામાં 1420. એક આનું એક કાગળિયું મારી પાસે આવેલું છે. તમે બે વેલ્યુઅર છે, એક વેલ્યુઅરના 1400 છે અને બીજાના 1420 છે. એટલે તમે એમાં જુઓ માઇનોર ડિફરન્ટ છે. પણ ગમે એ વેલ્યુઅર હોય ને, વેલ્યુએશન કાઢવા આવે ને, તો મેજોરિટી ગામમાં 5-25 જણાને પૂછતા હોય ને બધા રેફરન્સ લેતા હોય દસ્તાવેજના, એના આધારે વેરિએશન ફક્ત 20 રૂપિયાનું હોય ને એવું ઓછું બને, એમ વેરિએશન વધુ આવતું હોય છે, સમજાણું. એટલે આમાં 20 રૂપિયાનું જ વેરિએશન આવેલું છે. અને બીજી વાત, આપણે એક સાહેબે ઉદાહરણ દીધું છે જે સર્વે નંબરનું, એ સર્વે નંબરનું આપણે ઉદાહરણ દઈને ગુજરાતના તમામ ખેડૂતોને આપણે કહેવા માગીએ છીએ કે ખેડૂતોને હકીકતમાં ટ્રાન્સમિશન લાઇન અથવા તો વીજ થાંભલો આવવાથી કેટલું નુકસાન થાય છે, એની સામે સરકાર તમને શું આપવા માગે છે. તો 150 પૈકી 9 સર્વે નંબર છે. અહીંયા વેગળવાવના જ કોઈક ખેડૂતનો છે, આપણને આઈડિયો નથી. એ સર્વે નંબર 25 વીઘાનો છે. ગામજનોએ કીધું કે 25 વીઘાનો આખો સર્વે નંબર છે. એમાંથી લાઈન નીકળે ને, હવે એની બજાર કિંમત કલેક્ટર સાહેબે એમઆરસી કમિટીમાં 1945 રૂપિયા ચોરસ મીટર એટલે 31,48,000 રૂપિયા વીઘે થઈ, બરોબર. આટલી બજાર કિંમત હાઈકી. હવે થાંભલો ને તાર ખેડૂતના ખેતરમાં આવી જાય ને, પહેલી વસ્તુ તો એ ખેતર વેચાવાનું નથી, વેચવા જશે તો, અને જો વેચાશે ને તો એની બજાર કિંમત અડધી. એટલે 1 વીઘે એને 15,74,000ની નુકસાની ભોગવવી પડે, કિંમત અડધી થઈ જાય. એટલે તો 25 વીઘાનું ખેતર હે તો એ ખેડૂતને નુકસાની કેટલી થશે? તો કે 3,93,00,000 રૂપિયાની નુકસાની આજની તારીખમાં ખેતર વેચવા જાય એટલે થાય, થાંભલો તાર આવી જાય એટલે. તો આવડિયા ખેડૂતોને નુકસાની જાય છે. એની જગ્યાએ આ નવા પરિપત્ર એમઆરસી પ્રમાણે જે કલેક્ટર સાહેબે કીધું પ્રેસમાં કે 58,61,000 રૂપિયા વળતર ચૂકવવાનું થશે. હવે આ તો એક ફક્ત ઉદાહરણ છે. આ ઉદાહરણને ધ્યાને લેવાનું કે હકીકતમાં નુકસાની 3,93,00,000 અને એની સામે 58,61,000 વળતર મળે છે. આ પરિપત્ર જે આવ્યો છે કે થાંભલો જે જગ્યા રોકે એના 2 ગણા બજાર કિંમતના, અને જે તાર નીચેની જગ્યા છે એના બજાર કિંમતના 3 ભાગે નહીં, એટલે કે 33.33% નહીં, ફક્ત 30% આપે છે. એ પરિપત્ર મુજબ તમને 58,61,000 આ સર્વે નંબર વાળાને મળે છે. તો ગુજરાતના ખેડૂતો તમે વિચારો કેટલું નુકસાની છે અને સરકાર તમને શું આપી રહી છે. એટલે દરેક ખેડૂતો જાગૃત થાવ. અને જે હકીકતમાં જે અને ટેલિગ્રાફ ટેગ તો એમ જ કહે છે કે સંપૂર્ણ નુકસાની કંપનીને ચૂકવવાની છે.
ગુજરાત સરકારે નથી ચૂકવવાની અને કેન્દ્ર સરકારે નથી ચૂકવવાની. અને બીજું એક વાત આપણે એ કહેવા માગી છીએ કે કલેક્ટર સાહેબશ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે પહેલાં વળતર મળતું હતું, બરોબર, જે ભાઈ સાહેબે એને 979 જે ડીએલવીસીમાં ભાવ નક્કી કર્યા એ પ્રમાણે કેતું વળતર હતું 14,74,000 ને અત્યારે જે વળતર એ જે 1945 રૂપિયા ચોરસ મીટર થયા 58,61,000. એટલે કલેક્ટર સાહેબ એવું કીધું પહેલા વળતર મળતું હતું એનું હવે ચાર ગણું મળે છે. પરંતુ આપણે જે ખેડૂતો ભાઈએ કીધું ને કે અમારી બધાની માગણી શું છે, પ્રવર્તમાન બજાર કિંમત એટલે કે હાલની બજાર કિંમતના 4 ગણા જોઈ છે. પહેલા મળતું હતું એના 4 ગણાની માંગ ખેડૂતોની નથી. બરોબર ને ભાઈ? ખેડૂતોની માંગણી છે હાલની બજાર કિંમતના 4 ગણા. પહેલા મળતું હતું તો તમે એમ કહેશો 2003માં અહીંયા 30,000માં થાંભલું નાખી ગયા ને અત્યારે તમને 58 લાખ મળે તો 30 લાખના તો તમને અત્યારે 1000 ગણા રૂપિયા દઈ. એટલે હા, એટલે એની આગલાની અમે જે આગલા વળતર મળતા હતા એની કમ્પેરિઝન કરવાની વાત નથી કરતા ખેડૂતો. ખેડૂતોની માંગણી સ્પષ્ટ છે. એટલે અહીંયાથી અમે સરકારશ્રીને, કલેક્ટર સાહેબને અને તમામ અધિકારીને કહેવા માંગીએ છીએ અમારી માંગણી જૂના વળતરના જે મળતું હતું એના 4 ગણા નહીં. અમારી માંગણી સ્પષ્ટ છે હાલની બજાર કિંમતના 4 ગણા જોઈ. આ ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે. બાકી બીજા કોઈ ખેડૂતોનું કંઈ કેવું હોય સલાહ સૂચન આપો. અમે અહીંયા ગયા એટલે 3 ટોકન હતા. 3 ટોકન ઉપાડતા એમાં 2 ટોકન ઉપાડવાના, એમાં જે નીકળે એ રીતે એવડે એ લોકો ભાવ નક્કી કરતા હતા. પણ અહીંયા તમે કેટલા જણા ગયા હતા ગામના? અમે ગામના 100 જણા હતા. 6 જણા હતા. એટલે 6 જણાની એમઆરસી કમિટી બનાવેલી હતી. કોઈ બોલાવ્યા હતા કઈ રીતે? નહીં, બસ બોલાયા હતા ફોનથી. કંપનીએ બોલાવ્યા, કલેક્ટરે બોલાવ્યા હતા, કંપનીએ. કલેક્ટરે નહીં, કંપની એ લોકો અહીંયા લેવાયા હતા અને મૂકી ગયા હતા અમને. એ ચીઠી નીકળી એમાં શું બજાર ભાવ હતો ને કેવી રીતે વચ્ચે રસ્તો કાઢ્યો એનો? એ ચીઠીમાં 1410 હતા અને 1940-50 એ ભાવ હતા. 2 ભાવ આવ્યા. એટલે 2 ભાવ ખોલ્યા તો વચ્ચે કેવી રીતે રસ્તો કાઢ્યો? પછી તો એમનો નિર્ણય કર્યો કે આ રીતની બજાર ભાવ થાય એમ. પ્રશ્ન અહીંયા છે, તમે 6 જણામાંથી ચીઠી ઉપાડવામાં તમે હતા કે તમારા સિવાયના હતા? ના, અમે નતા, બીજા ખેડૂત હતા અમારા સિવાય. નામ કયા ખેડૂત હતા? ખેડૂત એકનું નામ સાગરદાન ગઢવી અને એક ભાવેશભાઈ દલવાડી. જે ખેડૂત અત્યારે મીડિયા સામે આવ્યા તે? હા, અને એક દરબાર હતા. એટલે ચીઠીમાં શું લખ્યું એ તમે જોયું હતું? ના, ચીઠી અમને નથી દેખાડી. જો ખેડૂતો કહી રહ્યા હોય એ સત્ય હોય તો શું આ ખેડૂતો સાથે કંપની અને અધિકારીઓએ મિલીભગત આચરીને ખેલ કર્યો? શું એવા સવાલો થઈ રહ્યા છે કે ખેડૂતો સાથે ફરી એકવાર બનાવટ કરવામાં આવી? ખેડૂતો હવે કહી રહ્યા છે કે હવે અમને 4 ગણું વળતર જ જોઈએ. જૂના જે કંઈ પણ ડિસ્કશન થયા છે કે જૂના જે કંઈ પણ વળતર આપ્યા છે એના આધારે નહીં, હાલની જે બજાર કિંમત છે એના આધારે અમને 4 ગણું વળતર જોઈએ, નહીંતર અમે પાઇપલાઇનનું કામ કરવા દઈશું નહીં. ખેડૂતો જે કહી રહ્યા છે એ બાબતે તમારું શું માનવું છે એ કમેન્ટમાં અમને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.